બુધવારે ભૂલથી પણ ન કરો આ 7 કામ। બુધવાર એ પ્રથમ પૂજનીય દેવતા ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે। આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે। ભગવાન ગણેશને ભક્તો માટે વિઘ્નો દૂર કરનાર માનવામાં આવે છે। બુધવારે એક દાંતવાળા, દયાળુ, 4 હાથવાળા ભગવાન ગણેશની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે। તેમના ભક્તો પૂજા કરવા ઉપરાંત બુધવારે ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે। આ ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે એવી ધાર્મિક માન્યતા છે કે બુધવારે આ ઉપાય કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે। આ સિવાય શાસ્ત્રોમાં પણ કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે જે બુધવારે ન કરવા જોઈએ। આવા કાર્યો કરવાથી જીવનમાં દરિદ્રતા આવે છે અને નોકરી અને વ્યવસાયની પ્રગતિ પણ અટકી જાય છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે બુધવારે કયા કાર્યો ન કરવા જોઈએ। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। બુધવારે ના કરો આ 7 કામ। 1. બુધવારને ભગવાન ગણેશ ઉપરાંત બુધ ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે। બુધને બુદ્ધિ અને વાણી માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં વ્યક્તિએ આ દિવસે પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ। આ દિવસે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ। 2. બુધવારે પૈસા સંબંધિત કોઈ લેવડ દેવડ ન કરવી જોઈએ। જ્યોતિષીઓ અનુસાર જો કોઈ વ્યક્તિ આ દિવસે કોઈને પૈસા ઉધાર આપે છે અથવા કોઈની પાસેથી ઉધાર લે છે તો આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તેથી બુધવારે ન તો કોઈને પૈસા ઉછીના આપો અને ન તો લ્યો। 3. બુધવારે પશ્ચિમ દિશામાં યાત્રા ન કરવી જોઈએ। આ દિવસે પશ્ચિમ દિશા તરફ યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમારે અંધારી મુસાફરી કરવી હોય તો મુસાફરી દરમિયાન ખાસ સાવચેતી રાખો। 4. બુધવારે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ। શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે બુધવારે કાળા રંગના કપડાં પહેરવાથી વિવાહિત જીવન પર ખરાબ અસર પડે છે અને પતિ પત્નીના સંબંધોમાં તણાવ આવે છે। 5. જો બુધવારે ઘરમાં કોઈ ગરીબ કે ગાય આવે તો તેનો પીછો ન કરવો જોઈએ, તેનાથી બુધ ગ્રહ પર વિપરીત અસર થાય છે। તેમનો પીછો કરવાને બદલે ગરીબોને ભોજન અને ગાયને રોટલી, ઘાસ અથવા પાલક ખવડાવો। 6. બુધવારે જો તમે રસ્તા પર કોઈ કિન્નરને મળો તો તેને ખાલી હાથે ન જવા દો, ચોક્કસ કંઈક દાન કરો। જ્યોતિષમાં બુધ ગ્રહને નપુંસક કહેવામાં આવે છે, તેથી આ દિવસે નપુંસકને મળવું એ એક શુભ સંયોગ માનવામાં આવે છે। 7. બુધવારે તમારી બહેન, પુત્રી, ભત્રીજી સાથે ખરાબ વર્તન ન કરો અને તેમના પર હાથ ન ઉપાડો। આ દિવસે તેમની નાની નાની ભૂલોને પણ માફ કરવી જોઈએ। બુધવારે કરો આ કામ। બુધવારે લીલા કપડાં પહેરવા જોઈએ અને મગની દાળ ખાવી જોઈએ। બુધવારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું ભૂલશો નહીં। તેમજ બુધવાર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે, તેથી આ દિવસે ગણપતિ બાપ્પાને દુર્વા ઘાસ અર્પણ કરવું જોઈએ। આમ કરવાથી ગજાનન ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તની બધી ઈચ્છાઓ પૂરી કરે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો। બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। ધન્યવાદ। નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી। આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે। અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે। ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી। કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી।